એક આજુબાજુ નહીં, 12:30 વાગ્યા છે ને વ્લોગ ચાલુ કરી દીધો. કાલે એક વ્લોગ બનાવ્યો હતો પણ એ ભાઈ થોડીક પ્રોબ્લેમ આવી એટલે ડિલેટ મારવો પડ્યો, એટલે ચડાયો નહોતો. ખાલી એડિટિંગ કરવા બેઠા ને તારે ખબર પડી કે ભાઈ આ પ્રોબ્લેમ છે, એટલે મેં ક્લિપો બધી ડિલેટ મારી દીધી ને વ્લોગ. ફાઇનલી મિત્રો જમી કાઢવી લીધું છે અને પાછા નીકળી જાય આખ્યાન જો હાલીને. તો ચાલો ડાયરેક્ટ અહીંયા જઈને મળીએ. હાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એકવાર તમારું અંદરનું નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. એ પણ કેટલા વાગ્યા ખબર? એક આજુબાજુ નહીં, 12:30 વાગ્યા છે ને વ્લોગ ચાલુ કરી દીધો. કાલે એક વ્લોગ બનાવ્યો હતો પણ એ ભાઈ થોડીક પ્રોબ્લેમ આવી એટલે ડિલેટ મારવો પડ્યો, એટલે ચડાયો નહોતો. ખાલી એડિટિંગ કરવા બેઠા ને તારે ખબર પડી કે ભાઈ આ પ્રોબ્લેમ છે, એટલે મેં ક્લિપો બધી ડિલેટ મારી દીધી ને વ્લોગ ચડાવ્યો નહીં કાંઈ. નકર અત્યારે સવારે વ્લોગ તમે બધા જોતા હોત, અત્યારે અપલોડ કરી દીધો હોત. કારણ કે કાલ હું એડિટિંગ કરીને અપલોડ કરવાનો હતો પણ ત્યાં કોઈક પ્રોબ્લેમ આવી ગઈ બધું તમને ન કહેવાય. પછી હવે અત્યારે તમને કહું નહીં કરતા તો કાલવાળો વ્લોગ જ અપલોડ કરી દઉં ને. એટલે ભાઈ ઘરે લગભગ મમરીનું બનાવે છે. આપણા બેન આવ્યા છે આપણે, એટલે દાદાની છોકરી. અને ટાઈમની વાત કરું તો રોજ જોતા આવીએ આપણે. જો ફોન કરી જોઈએ તો અહીંથી એવું છે ને ભાઈ ફોન છે પણ આપણો ભાઈ લઈ ગયો એટલે ટાઈમને બધું ગોતારુંથી ના થતો. મેં કીધું બ્લોગ ચાલુ કરીને ટાઈમ બતાવવા ફોન લેવા જાય, ફોન જ ગાયબ. હું ઘડીક વિચારવા પડી ગયો, મેં કીધા ઘડીકમાંથી કોણ લઈ ગયું. આપણો ભાઈ રહી ગયો તો બસ હવે વધારે બકવાસ નથી કરવો દરરોજની જેમ. જોડાયેલો આપણે વ્લોગમાં. તો મિત્રો અત્યારે જવાનું છે રામાપીરનું આખ્યાન જોવા. અહીંયા પડખેની શેરીમાં 24 કલાકનું આખ્યાન છે. મને ખબર જ છે એટલે હું આજે આંટો મારવા ગયા હતા પણ બહુ જોયું નહીં. ખાલી અહીંયાથી નીકળ્યા હતા અત્યારે જવાનું છે આખ્યાન જોવા. ભાઈબંધની ગાડીને જાવી લઈ આવે પછી આખ્યાન જોવા જાવી. જોડાઈ રહેજો વ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણા ભાઈબંધના ઘરેથી ગાડીની ચાવી લઈ લીધી છે. એટલે ગાડી તો મારા ભાઈની છે, મારા દાદાનો છોકરો એની, પણ ચાવી એના ભાઈબંધ પાસે પડી હતી તો ચાવી લઈ લીધી. અને આમ જાવી ભાઈબંધ વાત જોવે છે અહીંયા. અને ઓલી એક્ટિવા પડી એટલે જવાનું છે આપણે. તો ફાઇનલી મિત્રો આપણે આખ્યાન જોઈને આવી જશે ઘરે. અને હવે લાગી ગઈ છે બહુ ભૂખ ને વાગી જશે 1:30. તો ફટાફટ અહીંયા જમી લઈને પછી આપણે આખ્યાન જોવા જવાનું છે. કારણ કે 24 કલાકનું આખ્યાન હોય એટલે જોવાની મજા જ આવે. એકવાર તમે પણ જોજો, અથવા લાઈવ બાઈવમાં યુટ્યુબમાં ગમે ત્યાં જોજો. 24 કલાકનું આખ્યાન મજા ન આવે તો મને કહેજો. અને હવે ફટાફટ જમી લઈને ભાઈ હાલીને જવાનું છે કારણ કે અહીંયા ગાડી મૂકવાની જગ્યા નથી. તો ફટાફટ જમી કરવી લઈએ અને પછી મળીએ તમને બધાને.